નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો સમજીએ ઓઝોનનું નિર્માણ અને વિઘટન. ઓઝોનનું નિર્માણ. પૃથ્વી એની આજુબાજુ વાતાવરણ, તેના ઉચ્ચ સ્તરે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો ઓક્સિજન ઉપર પડે અને ઓઝોન બને. અહીં ઓઝોનનું સ્તર નિર્માણ પામે. વાતાવરણમાં ઓક્સિજન વાયુ છે. આ ઓક્સિજન વાયુ યુવી કિરણો દ્વારા તૂટે અને ઓક્સિજનના બે પરમાણુ બને. આ ઓક્સિજનનો પરમાણુ અન્ય ઓક્સિજનના અણુ સાથે જોડાય અને ઓઝોન બનાવે. ઓઝોન એટલે ઓક્સિજનના 3 પરમાણુ થી બનતો અણુ. ઓઝોનનું વિઘટન. પૃથ્વીનું વાતાવરણ અને ઓઝોનનું સ્તર. 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રા ઘટવા માંડી. શા માટે? CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન જેવા માનવ દ્વારા બનાવેલ રસાયણો તેનું વિઘટન કરે. CFC માં ક્લોરીન હોય, ક્લોરીન ઓઝોનનું વિઘટન કરે. આ CFC ક્યાંથી આવ્યો? તે શીતક તરીકે
અગ્નિશમનમાં વપરાય. ઘરમાં આપણે જે ફ્રીજનો ઉપયોગ કરીએ તેમાં ઠંડક માટે CFC નો ઉપયોગ થતો. તો આ ઓઝોન સ્તર ને બચાવવું કેવી રીતે? ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું તો યુવી કિરણો પૃથ્વી ઉપર આવ્યા. યુવી કિરણો સજીવ માટે ખૂબ નુકસાનકારક. તો ઓઝોન સ્તરને બચાવવું કેવી રીતે? 1987 સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા કરાર કરવામાં આવ્યો કે CFC ના ઉત્પાદનમાં અને વપરાશમાં ઘટાડો કરીએ. અને તેનું સ્તર નીચે લાવીએ. રેફ્રિજરેટર બનાવતી કંપનીઓ CFC મુક્ત રેફ્રિજરેટર બનાવે. તેથી ઓઝોન સ્તરના વિઘટનને ધીમું પાડી શકાય. આમ તેનું સંરક્ષણ થાય. ખૂબ ભણો, આગળ વધો. થેન્ક યુ.